આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો, જીવન સંગીનીમાં બોલો હે? હાજી હાજી, જીવન સંગીનીમાં બોલો. બોલો બોલો ભાઈ. આપણે મેરેજ કરવા હતા. એમ? ક્યાં ગામથી બોલો? હીરાપુર. હીરાપુર. તાલુકો? ધાંગધ્રા. ધાંગધ્રા. જિલ્લો? જિલ્લો સુરનગર. સુરેન્દ્રનગર. સરસ. કયા સમાજમાંથી આવો છો? પટેલ. પટેલ સમાજ. બરાબર. કેટલું ભણેલા છો? 10. કામ શું કરો છો? ખેતી છે અને પાનમાં ગલ્લો. પાનનો ગલ્લો છે? સરસ. ઉંમર કેટલી તમારી? 35. 35 વર્ષ. સગાઈ કેવું કઈ થયું છે? એકવાર થયું હતું, છૂટું થઈ ગયું. એટલે લગ્ન થયા હતા કે સગાઈ થઈ હતી? ના, લગ્ન થયા. ભાઈબંધનું સામું હાટું હતું. અચ્છા. કેટલા વર્ષ ઘર સંસાર આવ્યો હતો? 2 વર્ષ. 2 વર્ષ. કઈ છોકરા છે કઈ હતું? ના. બરાબર. શું તકલીફ પડી એમાં? એટલે અમારા ભાઈબંધ સામે હાટું હતું. બરાબર. સહેજ અપંગ હતી. બરાબર બરાબર. એટલે સામે વાળા પછી ખેતીનું કામ ન કરીએ કે ઘરનું એવું કરી શકે. હા હા. એટલે પછી ન આવેલું એ તો બરોબર છે, પણ અત્યારે તમે સંબંધ કરશો તો અત્યારે હું ખેતી કામ કોઈ નહીં કરે. એટલે મારી વાત ના કરતો, મારી બેન ની વાત કરું. અહીંયા ઓકે ઓકે, સમજાઈ ગયું. એટલે એ સહેજ અપંગ. અચ્છા, સામું તમે કર્યું હતું. હા, એટલે એનું પછી ન આવેલું એટલે પછી બે સમજાઈ ગયું. આખી વાત સમજી ગયો. આપડે બેન ને ન આવેલું તો તમારી ઓલું થઈ ગયું. બરાબર. હા, એવું છે. આખી વાત સમજી ગયો ભાઈ હું તમારી. અમારે ત્યાં કોઈ ખેતી નથી કરતું. ના, એ તો આખી વાત સમજી ગયો. મને એવું લાગ્યું કે ખેતીનું કામ નહોતી કરતી એટલે ન આવેલું. હું એમ સમજો તો. ના, અહીંયા ખેતી નું કામ કરે. હા, એ તો બરોબર. તમારા બેન અપંગ હતા? હા, સહેજ અપંગ હતા. ઘરનું કામ કરી શકે બધું. આખી વાત સમજી ગયો. તમારા બેન અપંગ હતા, ત્યાં ખેતીનું કામ નહોતા કરી શકતા એટલે એ લોકોએ છૂટું કર્યું. એટલે તમારું છૂટું થયું એવું થયું ને? હા, બરાબર છે. અમારે કોઈ ખેતી કરતું નહીં. એમ? હા. બધા જણ જાય, આંટો મારવા જાય જણ. હા. તો બધા દઈ જ દે 25%. બરાબર છે. બૈરા કોઈ નથી જાતું વાડીએ, કોઈ નહીં. હીરાપુર કેવડું છે? વસ્તી હીરાપુર ની 1200 ની. એમ? હા, બરોબર છે. 1200 ને વસ્તી. ગામ સારું છે, બહુ સારું. ખેતીવાડી એટલે બહુ સારું ખેતી. બરાબર છે. મહિને આવક કેટલી થઈ જતી છે તમારે? આવક એટલે વર્ષે? મહિનાની પાનનો ગલ્લો છે ને એટલે હઈમાં 20,000 મહિને 20,000 જેવું આવી જાય ને? બરાબર. હા, અને ખેતીની આવક ઘણી આવે. એમ? એ વાર્ષિક કેટલી થઈ જતી? વાર્ષિક કેટલી આવક થઈ જતી છે એ ખેતીની? 8 લાખ. હા, બરાબર. કેટલી જગ્યાએ? 3 ઉપજ લેવી. 3 ઉપજ લ્યો છો? કઈ? હા, અત્યારે કપા કાઢ્યો. કપાસ વાયો હતો. બરાબર. કપા કાઢી જીરું વાવી, ધાણા વાવી, ગમે તે. બરાબર. પછી ઉનાળુ તલ વાવી. બરાબર છે. 3 સીઝન લેવી. બરાબર. કેટલા વીઘા છે? 15 વીઘા. અને પાણી ફૂલ પાણી છે. એમ? પાણી ફૂલ જમીન? પાણી ની તો કેનલે ચાલુ ધમ ધોકા અને બોરે છે વાડીએ. વાહ. 150 ફૂટ પાણી હાલે. સરસ. તમારે પરિવારમાં? બા બાપુજી હું 3 જણા. બરાબર છે. બા બાપુજી અને તમે. પછી બેન આપડે જે મતલબ છૂટા થયા હતા તો ઈ બેન એનું કરી નાખ્યું. અચ્છા, પાછું બેન નું થઈ ગયું એમાં. બરાબર છે. સમજાઈ ગયું. દીકરીઓને ક્યાં વાંધો આવે, ઘા થઈ જાય, આપણું જોકરું પડી જાય. બરોબર ને? એટલે કોણ દીકરીઓને કઈ વાર ન લાગે, ગમે આવી જાય એનું મેળે. આપડે તો ઘરે ઘરનું રાંધીને ખવડાવે, બીજું આપડે કઈ ઉપાય નહીં. ના, એ તો બરોબર છે. આપણે મકાનની શું સુવિધા છે? આપણે મકાનમાં ધાબવાળા મકાન છે, 2 રૂમ છે, ઓસરી, રસોડું, બાથરૂમ, ઉપર ડબલ માળના છે. એમ?
ઉપર મેળી છે. હા, બરાબર છે, બરાબર છે. અગાસી વાળા. વગરમાંની. હા. સરસ સરસ. ડબલ માળ. હમ. ભલે કઈ વાંધો નહીં, તમારો ઓડિયો આપણે યુટ્યુબ ઉપર મૂકશું. બરાબર. હમ. હા. છોડી વાળું હોય હારે હશે તો હાલશે આપણે. સમજાઈ ગયું. આપણે હારે કોઈ સંતાન હશે તો પણ ચાલશે. હે, બરોબર છે. હા. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા. આપણે ઓડિયો મૂકી જોઈએ અને જોઈ હા. ક્યાંક એવું સેટિંગ આવી જશે એવી આશા રાખીએ આપણે. હા, અને આમાં બધા હું તમારા વિડીયો જોઉં છું. બરાબર. આમાં બધા ઓલા જ આવે છોકરા, લેડીઝ કોઈને ના આવતા હવે પણ. હવે આમાં એવું છે ભાઈ કે આપણે ઓડિયા જયારે મૂકીએ છીએ ને, હા, ઈ ઓડિયા કોઈ નહીં જોતું એવું નથી, દીકરીઓ વાળા જોવે છે. કારણ કે અમારે યુટ્યુબ ની અંદર બતાવે છે આમાં કે લેડીઝ કેટલા જોવે છે, જેન્ટ્સ કેટલા જોવે છે. હા, બરાબર છે. એટલે આમ તમે હિસાબ કરો ને તો 15 થી 20% લેડીઝ આ વિડિયા જુએ છે. હા, અમારે યુટ્યુબ ની અંદર અમે બતાવે છે કે જેન્ટ્સ કેટલા જોવે છે, લેડીઝ કેટલા જોવે. એટલે 15% અત્યારે અમારી ચેનલ જુએ છે લેડીઝ. એટલે તમને લેડીઝ વાળા ફોન આવે ખરા? નહીં, હજી સુધીમાં નથી આવ્યો કઈ ફોન. હા, પણ આપણી ચેનલ બહુ લાંબો ટાઈમે નથી થયો, હજી 20-22 દિવસ થયા છે. અને આપણે હજી ઓડિયા મૂક્યા છે ને, આજ દી સુધીની વાત કરું ને, આપણે 37 ઓડિયા મૂક્યા છે હજી. બરાબર છે. એટલે આ વસ્તુ છે એ થોડીક ફેલાતા વાર લાગે ને. બરાબર. હા, બાકી રિઝલ્ટ મળશે 100%. એનું કારણ છે કે જે દીકરીઓને સંબંધ કરવાનો જ છે, બરાબર છે, એ લોકો નોંધ તો લેતા હોય ને, આ વિડીયા જોતા તો હોય ને, એ લોકો નોંધ લેતા હોય, એને અનુકૂળી પાત્ર આવે તો એ લોકો કોન્ટેક્ટ કરે. અને આમાં તો ભાઈ એવી વાત છે કે કદાચ કોન્ટેક્ટ થઈ ગયો હોય તો અમારા સુધી વાત કદાચ પહોંચાડી ન હોય. બરાબર છે. માનો કે કોઈના મેરેજ કે કઈ વાત ચાલી હોય તો એ આપણે ડિક્લેર કદાચ ન પણ કરે. એમાં બે વાત છે. આપણે એવું તો બધાને ફરજિયાત નથી કહેતા કે તમારું થઈ જાય તો અમને ફોન ફરજિયાત કરવાનો, અમારે રજીસ્ટ્રેશન કરાવવું, એવું તો કઈ છે નહીં. સ્વેચ્છાએ ફોન કરે તો ભલે, ન કરે તો કઈ વાંધો નહીં, આપણે કોઈને કહેતા નથી. એટલે આમાં બે વાત છે ભાઈ, જો આમાં કોઈનું એડજસ્ટ થાય તો આપણે કહે તો ખ્યાલ આવે. બરાબર. અને આપણે બધું મૂકશું, કદાચ કોઈ આવી જાય, એડજસ્ટ થઈ જાય તો આપણે એના ફોટા પણ મૂકશું, દીકરા દીકરીના જે મેરેજ થયા હોય એવા, હાર પહેરાવ્યા એવા. તો આપણે શું છે બધાને કહી શકીએ ને કે ભાઈ આ ચેનલમાં એક આપને સફળતા મળી. બરાબર. બસ. અને આવશે લેડીઝ ફોન આવશે. હજી લેડીઝમાં તો એવું છે ભાઈ, જો લેડીઝ નું દીકરીનો સંબંધ કરો ને, તમે કેમ કીધું કે બેનબાનો સંબંધ થઈ ગયો બરબારો, તો તમારે વિડીયો મૂકવાની જરૂર જ નથી. જે વિડીયો મૂકવાના છે ને, દીકરા વાળાને જ મૂકવા પડશે. એનું કારણ છે કે એની જ શોર્ટેજ છે, દીકરીને શોર્ટેજ છે. એટલે દીકરીઓને કઈ એવું બધું જાહેર કરવાની જરૂર છે નહીં. સમજી લો, કોઈને ખબર પડે કે અહીંયા દીકરી છે એટલે એ 10 માગા ત્યાં જાય. સમજી લો. પણ નોંધ લેતા હોય એ લોકો, આપણા વિડીયો જોતા હોય, એને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ છે. પણ મેન વસ્તુ શું છે, સિલેક્શન એનું, એ લોકોને ગમે તો થાય આ બધું. બસ. ભલે ભલે, કઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશું અને તમારો ફોટો મને મોકલી દેજો. બાયોડેટા બનાવેલો હોય તો મોકલજો, નહીતર કઈ વાંધો નહીં, તમારું નામ લખી અને મોકલી દેજો. બરાબર. હા, ફોટો. તમારું ગામ કયું? મારું રાજકોટ. રાજકોટ ના? હાજી હાજી. અમે એકવાર રાજકોટ આવી ગયા હતા. એમ? એમાં કઈ ઓલામાં મેરેજમાં રહ્યા હતા, 3000 ભર્યા. શું જીઆઈ? હવે એમાં તો ભાઈ એવું છે કે એડજસ્ટ થઈ જાય તો થઈ જાય. બરોબર છે. આમાં તમારે રૂપિયો દેવાનો નથી. લાગી જાય તો બાણ, નકર પછી થોથા. સમજ્યા? આપડી કહેવત છે ને ગામડાની ભાષામાં કે લાગી જાય તો બાણ, નકર થોથા. બસ. એમાં તમારે કઈ 1 રૂપિયો કઈ ખર્ચો છે નહીં. સમજી લ્યો. આપણે ઓડિયો વાયરલ કરશું, જેટલા વ્યક્તિ જોશે તેમાંથી કોઈનું કોન્ટેક્ટ થઈ જશે તમારે. બરાબર. તમારો ફોટો આમાં નાખશું, નંબર નાખશું, અમારો નંબર પણ હશે. બરાબર. ભલે ભલે. હાજી હાજી હાજી. શેર કરજો જેમ બને, કારણ કે શું છે, ઓડિયો આગળ જશે તો ક્યાંક મેળ આવે. સમજી લ્યો. બસ. એટલે જેટલો ઓડિયો શેર થશે ને કેટલું કાર્ય ગાયકા થશે. બરાબર ભાઈ. હા, ફોટો વેલા નાખી દો. બરાબર. ફોટો તો નાખી દઉં? હાજી, નાખી દો. એટલે હું ફાઇલમાં સીધું નાખી દઉં. હા ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.